કોંગ્રેચ્યુલેશન ટીમ ઇન્ડિયાના વિમેન વર્લ્ડ કપ 2025ના વિનર એવા ભારતીય ટીમની દરેક મહિલાઓને ખૂબ ખૂબ અભિનંદન. દોસ્તો આ જ છે, તમે વિચારો આ વર્લ્ડ કપમાં આપણે ચોથા સ્થાને પહેલાં હતા અને સૌથી સુંદર વસ્તુ એ છે કે આ વર્લ્ડ કપની અંદર કેટલી બધી સસ્પેન્સ ખુલ્યા. મંગળવારે કે સોમવારે બપોરે શેફાલી વર્માને ફોન આવે છે કે તારે ઇન્ડિયા માટે મેચ રમવાની છે, આપણી એક બેટ્સમેન ઇન્જર્ડ થઈ છે. નંબર 2, એક જેમિમા રોડ્રિગ્સ જે માનસિક રીતે ઘણીવાર દુઃખી થઈ ગયેલી હતી, હતાશ થઈ ગઈ હતી, એને 100 રન મારીને ઓસ્ટ્રેલિયા સામે જીતાડ્યું. અને તમે જુઓ તો ખરા, 1983માં ભારત વર્લ્ડ કપ જીત્યું પહેલી વાર. કપિલ દેવ મસ્ત હતા, એના આધારે અનેક ભારતીય ટીમના પ્લેયર બન્યા. નંબર 2, પછી 2011માં ધોનીએ જીતાડ્યું અને 2025 કે જેની અંદર મહિલા ક્રિકેટ ટીમ હરપ્રીત કૌર અને આખી ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ. દોસ્તો આ જ છે, તમે વિચાર કરો કે શેફાલીને નથી ખબર કે એ ઇન્ડિયાના ફાઇનલમાં રમશે અને મેન ઓફ ધ મેચ બની, 2 વિકેટ લીધા અને સૌથી સરસ રન માર્યા. એટલે ક્યારે બાળકો જ્યારે બી ભણતા હોય, હતાશ આવે, ઓછું પરિણામ આવે તો નર્વસ ના થાઓ. આ સૌથી સુંદર સ્ટોરી છે. આ અનેક સ્ટોરીઓને જન્મ આપશે. ભારતની અંદર હવે અનેક મહિલા ક્રિકેટ ટીમની અંદર એવા નવા ચહેરાઓ મળશે કે જેનો જુસ્સો એક હશે, ભારત સર્વવ્યાપી સર્વશક્તિવાન બને અને હંમેશા વસુદેવ કુટુંબકમની ભાવના આપણામાં ચાલતી રહે. કોંગ્રેચ્યુલેશન ટીમ ઇન્ડિયા, કોંગ્રેચ્યુલેશન.